सबसे पहले मैं हमारी इस कॉन्फ्रेंस को उद्बोधित करने के लिए दावत सुखन देने के लिए जा रहा हूं। आज के सबसे पहले स्पीकर को आप हैं जनाब अली हुसैन गोगानी साहब। मोहतरम जनाब अली हुसैन गोगानी साहब टेक क्यूब एंड स्टैनफोर्ड हार्वर्ड ग्रेजुएट, जो 40 से भी अधिक सालों से टेक्नोलॉजी, स्टार्टअप इन्वेस्टमेंट और ग्रोथ एक्सपीरियंस में अपना तजुर्बा लिए हुए हैं। मैं विनती करूंगा आपसे कि आप आएं और अपना आज का ये जो मकसद है आप बताएं कि कैसे आपके क्षेत्र में हमारे जीवा परिवार के बाकी सदस्य शामिल हो सकते हैं। तो हम जोरदार तालियों से मोहतरम जनाब अली हुसैन गोगानी साहब को वेलकम कहेंगे। अस्सलाम वालेकुम। It is my great honor and privilege to be here to make a short presentation on power of entrepreneurship. But before I start that, I want to thank Jiva International and Jiva Ahmedabad for making this great event possible. Last night at about 11 p.m., I was told that maybe some of the folks don't understand English here, so I was told to make this speech in Gujarati. Since I'm a young person, I have never had an honor to make a speech in Gujarati. So I'm going to start in English, but I will change to Gujarati as I can. Anwar Bhai said that he has difficulty and Anwar Bhai કીધું એમની સ્પીચમાં કે એમને ગભરાટ થઈ રહી હતી એમની વાઇફના હોવાના હિસાબે. મને ગભરાટ થઈ રહી છે જ્યારે મારા વાઇફ સિંગાપોરમાં છે. આપણે આ 2 દિવસ એક લફ્ઝ ઇસ્તેમાલ કરવાના છીએ જેને તમે સાંભળ્યું હશે, જેને કહે છે આંટ્રપ્રિનર અને આંટ્રપ્રિનરશિપ. ગુજરાતીમાં આંટ્રપ્રિનર કહે છે વેપારી. આપણે એમ સમજીએ છીએ બધા કે વેપારી માણસ યા આંટ્રપ્રિનર એ જ હોય છે જે ટેકનોલોજીમાં હોય છે યા કંઈ નવી ચીજ કરે છે, એને જ આંટ્રપ્રિનર કહે છે. પણ આજકાલના જમાનામાં તમે એક પાનની દુકાન અગર હોય તમારું ટ્રેડિંગ બિઝનેસ હોય અને તમારી ફેક્ટરી હોય યા તમે કોઈ ઇન્વેન્શન કર્યું હોય, આ બધાને તમે આંટ્રપ્રિનર કહે છે. અને મારી આજની સ્પીચ છે કે આ આંટ્રપ્રિનરશિપનો પાવર એટલો બધો જબરજસ્ત છે કે હું તમને 2 કહાણી સંભળાવીશ. એક કન્ટ્રીની સ્ટોરી સંભળાવીશ તમને અને એક માણસની કહાણી સંભળાવીશ. એ માણસની કહાણી આ અમદાવાદના શહેરથી શરૂ થઈ હતી. પણ એના પહેલે હું તમને એક બહુ સિમ્પલ ડેફિનેશન આપું છું જેને આંટ્રપ્રિનરશિપની ડેફિનેશન છે. જે માણસ કોઈ બી બિઝનેસને ઓર્ગેનાઇઝ કરે છે, મેનેજ કરે છે અને એના રિસ્કને નિભાવે છે એને આંટ્રપ્રિનર કહે છે, એને કહે છે બિઝનેસમેન. સૌથી પહેલાં આપણે શરૂ કરીએ. તમને થોડાક ફોટા દેખાડશું. આજના ઇન્ટરનેટના જમાનામાં તમે જોઈ શકો છો કે બધાને ખબર છે સ્માર્ટફોન ને ઇન્ટરનેટના હિસાબે કે આ ફોટો કયા મુલકનું છે. અને તમને બધાને ખબર છે કે હું સિંગાપોરથી આવ્યો છું તો તમને ખબર પડશે આ સિંગાપોરનું ફોટો છે 2012માં. આ દુનિયાની બહુ જ એડવાન્સ કન્ટ્રીમાંથી છે સિંગાપોર અને આ અત્યારે ફાઇનાન્શિયલ સેન્ટરનું અને વર્લ્ડનું ફાઇનાન્શિયલ સેન્ટર છે. આને આજકાલ સ્વિટ્ઝરલેન્ડ ઓફ ધ ઈસ્ટ એટલે બી કહે છે કે આમાં વેલ્થ મેનેજ થાય છે પૂરી દુનિયાની. એક જમાનામાં સ્વિટ્ઝરલેન્ડમાં બધા પૈસા રાખતા હતા, હવે બધા પૈસા રાખે છે સિંગાપોરમાં. તો તમારે તમારા પૈસા રાખવા હોય તો હું તૈયાર છું. આ છે સિંગાપોરનો. હવે તમે સિંગાપોર 5 વર્ષ પહેલાં આવ્યા હતા તો આ તમને ફોટોનો દેખાડત. આ પાછલા 3 થી 4 વર્ષમાં સિંગાપોરે એક નવી જગ્યા બનાવી છે જેનું નામ છે મરીના બે સેન્ડ્સ. મરીના બે સેન્ડ્સમાં એક 3 બિલ્ડિંગ છે. એના ઉપર દુનિયાનો સૌથી મોટો પુલ છે અને દુનિયાની મોટી રેસ્ટોરન્ટ છે અને આ 3 બિલ્ડિંગને કનેક્ટ કરીને આ બનાવ્યું છે. એ બહુ જોવા જેવું છે અને આમાં કન્વેન્શન સેન્ટર બી છે અને આમાં કસિનો બી છે. તમે આ પિક્ચર જોયું હશે પહેલે ઘણી વાર. જ્યારે બી વાત થાય છે સિંગાપોરની
તો આ ફોટો દેખાડે છે. આ ફોટો છે સિંગાપોરનો, કેમ કે સિંગાનો મતલબ થાય છે લાયન, અને સિંગાપોર એટલે લાયન સિટી. તો આ સિંગાપોરનું સિમ્બલ છે. આ બધા સિંગાપોરના મોટી મોટી કંપનીઓ નામ છે જે તમે બધા ઓળખો છો. સિંગાપોર એરલાઇન બધાને ખબર છે કેવી છે. તમે નામ સાંભળ્યું છે સિંગટેલનું, અને તમે નામ સાંભળ્યું છે તમાસેકનું, ને આ બધી મોટી મોટી કંપનીનું. આ સિંગાપોર છે આજનું 2012નું. આ કન્ટ્રી 45 વર્ષ પહેલા, 45 years ago, this country really did not exist. I want to show you a picture. આ 1965માં સિંગાપોર હતું. તમે જોઈ શકો છો કે 45 થી 47 વર્ષમાં, 45 થી 45 to 47 yearsના અંદર સિંગાપોરે કેટલી બધી તરક્કી કરી છે. એ દુનિયામાં એનું એક્ઝિસ્ટન્સ નહોતું આજથી 45 વર્ષ પહેલા, અને આજે તે દુનિયાનું આ એ જ જગા છે જે આજે આ થઈ ગઈ છે 45 વર્ષમાં. તમે જોયું કેટલું ચેન્જ થઈ ગયું છે, અને હું તમને બતાવીશ કે શું હિસાબે ચેન્જ થયું છે. આ પિક્ચર છે 1965નું સિંગાપોરનું, જ્યાં ફિશરમેન્સ ને બધા ટ્રેડર્સ જમા થતા હતા અને રોજ પોતાની ચાય પીતા હતા. અને આ છે સિંગાપોર રિવરની ઇનલેટ એરિયા. You can see this with the next picture, how this has been transformed into this. This is the building I was talking about. I just received a note that I should try to speak in English. સિંગાપોરની જીડીપી આજથી 45 વર્ષ પહેલા $900 million હતી. Today it is $240 billion. That is a growth rate of 10 to 12%. Most countries in this world, in fact, no country has done this kind of a growth. You can see the per capita GDP, એટલે તમારા મુલકનું જે growth છે હર વર્ષનું per person, સિંગાપોરનું છે $56,000, which is about the top in this whole world, essentially among the top 3. સિંગાપોરમાં 12 million tourists આવે છે હર વર્ષે. 12 million tourists come to Singapore every year. And the largest numbers of cars sold in Singapore are Mercedes-Benz and BMW, a country which did not exist 45 years ago and was thrown out of Malaysia just in 1965. So there must be a reason what they have done right. આનું કંઈ કારણ હશે કે સિંગાપોર એટલું બધું એડવાન્સ થઈ ગયું આટલા નાના ટાઈમમાં. એનું સૌથી મેઇન કારણ એ છે કે સિંગાપોરે કોન્સન્ટ્રેટ કર્યું. બધા જાણો છો કે સિંગાપોર એક નાનું આઇલેન્ડ છે, 700 square kilometerનું, અને this same island does not have any natural resources. Singapore does not have any oil, it does not have any coal, it does not have any minerals. It has its people. What Singapore has done is they took their best resource, which is people, and started small and medium industries and enterprises, જેને આપણે કહીએ small and medium વેપારી. 50% of Singapore's growth is coming from SME. આપણે બધા વિચારીએ કે સિંગાપોરનું ગ્રોથ જે થયું છે એ બધું IBM યા મોટોરોલા યા હિલટ પેકર્ડે કર્યું છે. That is not correct. It was done by small and medium business people. On the right side you can see that 70% of the people in Singapore work in small and medium companies. So that gives you an idea that what importance Singapore has put on starting businesses. આ બધી સિંગાપોરની કંપનીના નામ છે. હાઈફ્લક્સ is the largest world-known company in the world for water purification. આવી તો કેટલી બધી કંપની છે. Olam is in basically trading company. આ સિંગાપોરનું growth એટલે આવ્યું, the reason Singapore grew was because of the EDB, Economic Development Board. They started giving tax incentives, and the most important thing they gave was the entrepreneurship education. As Anwar Bhai said, education is very important. We want to talk about here entrepreneurship education, which is giving each and every member of Jiva community an education of how to do business and how to start a business. And that's what Singapore has done. So I wanted to show you the best example of a country in this world is Singapore.
In Singapore's case, government did help them, but it is not the government. You look at all the other 5 most important things which are necessary for starting business people. What I want to tell everybody here, and મને બધાને અહીંયા એક વાત કહેવી છે કે આ તમે જે 5 ચીજો છે નીચે, એ તમે કરશો તમારી કમ્યુનિટીમાં, તો બિઝનેસ અને એન્ટરપ્રિન્યોરશિપ ચાલવું શરૂ થશે. બિઝનેસને વેપારી માણસ પૈસા કમ્યુનિટીને આપી શકે એના ગ્રોથ માટે. A person who is working for a company cannot give the same amount of money as a businessman give it back to the society. The more business people we make in our community, the faster our community will come up. And I was traveling, I came to, હું અહીંયા ગાડીમાં જે માણસ સાથે આવ્યો હતો એમણે મને કીધું કે અહીંયા અમદાવાદમાં કમથી કમ 20 થી 25% એવા લોકો છે કે જેમના પાસે બહુ જ મીગર રિસોર્સિસ છે, તે લોકોની હાલત બહુ તંગ છે. અમદાવાદ, ભાવનગર, મવા, સિંગાપોર, આફ્રિકા, આ બધી જગાઓને ઉપર લાવવા માટે એક જ રસ્તો છે કે આપણે સૌથી વધારેમાં વધારે બિઝનેસના લોકો તૈયાર કરવા છે. એના માટે તમને જોઈએ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીજ બિઝનેસ માટે જોઈએ છીએ જેને કહે છે પેશન અને એને કહે છે ઝીલ, વિઝન. તમને અક્કલ હોવી જોઈએ કે આ દુનિયામાં શું ચીજ નવી જોવાની છે અને એ જે બી દુનિયાને કોઈ નવી ચીજ બનાવી શકે યા કોઈ બી ચીજ ક્રિએટિવલી કરી શકે એના માટે બહુ જરૂરી છે. અને આજે આપણા 20, 30, 40 વર્ષના ઘણા લોકો છે જે બિઝનેસ શરૂ કરી શકે છે. આપણે એને પેશન અને વિઝન ક્રિએટ કરવાનું છે. The most important thing, other you can see on the right side, is the role model. આપણા પાસે એટલા બધા એક્ઝામ્પલ છે વેપારી લોકોના. We need to transfer that to our younger generation so we can create more business people. But more important than that, we need to create in Jiba community a source of capital funding. આપણે એવો રસ્તો કરવો છે કે આપણા પાસે જે લોકોને બિઝનેસ માટે પૈસા જોઈએ સ્ટાર્ટ કરવા માટે આપણે એને સપોર્ટ કરવો પડશે. જ્યાં સુધી આપણે સપોર્ટ નહીં કરીએ તો નવા બિઝનેસ નહીં થાય. આ નવા બિઝનેસીસ માટે બેંક પૈસા નથી આપતી. We have to come up as a community how to start new businesses. But last not the least, the most important part of this presentation is mentorship. Mentorshipનો મતલબ કે તમને કોઈ સલાહ દેવાવાળું હોવું જોઈએ. આ સલાહનો મતલબ એ છે કે તમારા પાસે બિઝનેસની આઈડિયા હોય, એક્સપિરિયન્સ હોય, જેવી રીતે મેં આજે 30 વર્ષ થઈ ગયા મને બિઝનેસ કરતા. તો if you sit with young people and guide them and give them guidance and mentorship, then you can really transfer your knowledge to them. And that's how entrepreneurship started. And that's what Singapore has done. And that is exactly how I'm going to describe a story of a person. હવે હું તમને એક કહાણી સંભળાવીશ જે કહાણી આ અમદાવાદમાં 80 વર્ષ પહેલે એક માણસે શરૂ કરી હતી. એ માણસનું નામ છે રઝા હુસેન હીરજી ગોગાઈ. એની મારા દાદા હતા. આ અમદાવાદની ગલીઓમાં my grandfather started a very small business of selling cloth. He was a very creative man. He was a very, very smart man. And one of my best friends, આ દુનિયામાં તમને બહુ કમ લોકો મળશે જે કહે કે મારા દાદા મારા બેસ્ટ દોસ્ત છે હતા. એમણે મને બિઝનેસ શીખવાડ્યું છે અને એમણે મને એક બહુ જ સારી કહેવત ગુજરાતીની શીખવાડી હતી કે દીકરા બિઝનેસ કોઈ વાર બુઢો નથી થતો, માણસ બુઢા થઈ જાય છે. What it means is that business is everlasting. If you are 20 years old, if you are 30 years old, if you are 50 years old, or if you are 70 years old, at any age you can do business. તમને એક્ઝામ્પલ આપું. ફેસબુક, તમે બધાને ખબર છે ફેસબુક શું છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ, આ બધા 20 ને 30 વર્ષના માણસોએ શરૂ કરી હતી. પણ તેના સાથે સાથે 65 વર્ષના માણસે કેન્ટકી ફ્રાઈડ ચિકન શરૂ કરી હતી. 65 વર્ષના માણસે કેન્ટકી KFC શરૂ કરી હતી. કોઈ એજ નથી બિઝનેસ માટે, જે મારા દાદાએ મને શીખવાડ્યું હતું. આજથી લગભગ 50 વર્ષ પહેલે, 45 વર્ષ પહેલાં મને હબીબ ફેમિલીએ સ્કોલરશિપ આપી હતી. મારા દાદા અમદાવાદના છે. He moved to Pakistan and he is my mentor, he is my guide, he is my trainer. And he taught me something wonderful.
એમણે મને પ્રિન્સિપલ એક શીખવાડ્યો હતો લાઈફનો, બિઝનેસનો, કે એવું જે બી બિઝનેસ હોય જે 7 વર્ષમાં તમને તમારું ઇન્વેસ્ટમેન્ટ ડબલ કરી નાખે, so that is a very good business. Now today in technology and all these fund managers talk about a return of 10 to 12%. My grandfather taught me 50 years ago the power of 7. તમને 7 વર્ષમાં જે બિઝનેસ ડબલ થઈ જાય, it's a great business. So small things like this would stay with you forever. Now, I'll tell you a little story about how it continued on. My grandfather taught my father and myself business, but I didn't start business in the beginning. I went to US to learn engineering, and I went to college in California in Stanford, and then I was very fortunate to come to Singapore to manage Hewlett-Packard, Hewlett-Packard company. And that's where I met Economic Development Board in Singapore, and I started my first business in Singapore. From there, Allah was very kind, and I'm going to say something which is not immodest, પણ આ તમને બધાને મારા young દોસ્તોને lesson માટે કહી રહ્યો છું, કે from that, we started 7-8 technology companies in UK, Canada, in Germany. We had the largest company in Germany with 240 employees, and we had company in Canada and several companies in technology in US. By the grace of Allah, I don't have any of those companies, they're all sold. And today what we do is, we have a technology, we basically have a technology incubator. This is a business center which is in Singapore. What we do is, we take all our young people, they come to this business center, and we teach them how to do business. It doesn't have to be technology, it can be any business. We teach them how to write a business plan, we teach them how to contact a customer, we teach them how to do the next step in any business. As much as we think this is not important, I would like to tell Jiva community that if all our communities started a simple business center where people like myself who have done the business and they are now old enough to go and teach other people, then our community will really flourish. What we provide them is, we provide them funding, we provide them capital, and we provide them more than capital, the guidance. And salah. The second thing we do is 1995 we started a foundation by the name of Sajjad Foundation. And in this foundation, you can just see our main goal of the foundation is to develop entrepreneurs throughout the world. And we provide entrepreneurship training to anywhere in the world. Every year we bring 20 students who are in 2nd to 3rd year, who are in the age of 18 to 22, and who are leaders in their community. We bring them to Singapore and all expense paid. But we do it in the partnership with the local community. And what we do is, we bring them to Singapore, and for 2 weeks we show them what Singapore is, what an honest country it can be, and how entrepreneurship was developed. Once you learn that for about 2 weeks, you can go back to your community and you can teach them. Same thing you say in Gujarati would be a bit more, because અચ્છા, હવે મને પાછું પહેલે કહેવું હતું કે તમે ઇંગ્લિશમાં બોલજો, હવે કોને કે છે ગુજરાતીમાં, તો તમને ગુજરાતીમાં સંભળાવું. ડુઅલ. અચ્છા, અમે સિંગાપોરમાં શું કર્યું છે કે એક બિઝનેસ ટેકનોલોજી સેન્ટર ખોલ્યું છે, જેમાં તમે તમારું બિઝનેસ પ્લાન લાવો અને તમારી આઈડિયા લાવો, તો એ આઈડિયાને અમે તમને તમારા સાથે બેસીને અમને તમે શીખવાડીએ કે કેવી રીતે આને બિઝનેસ બની શકે છે, આ ચાલશે કે નહીં ચાલે, આને કેવી રીતે ચેન્જ કરવાનું, અને અમે રાત દિવસ સવારના 8 થી રાતના 11 વાગ્યા સુધી ગાઈડન્સ આપીએ છીએ. તો મને જે ગુજરાતીમાં કેવું છે તમને કે આ બધું આપણી જીવાની કમ્યુનિટી જેટલી છે એ બધી આવા સેન્ટર ખોલે. ધ સેન્ટર ઇઝ ઓનલી 2000 થી 3000 સ્ક્વેર ફીટ હોય છે. એમાં તમે ડેસ્ક નાખી શકો છો, અને એમાં તમારા લોકલ જે પૈસાવાળા છે એ થોડા પૈસા કોન્ટ્રીબ્યુટ કરે છે, અને સાથે સાથે એનું નોલેજ કોન્ટ્રીબ્યુટ કરે છે. પૈસા કરતાં વધારે નોલેજની જરૂર છે લોકોને. અને બીજું છે, અમે કર્યું છે કામ કે અમે એક સજાદ ફાઉન્ડેશન ખોલી છે. સજાદ ફાઉન્ડેશનનું કામ છે કે દુનિયામાં બધે આંટ્રપ્રિન્યોરશિપનું એજ્યુકેશન આપવાનું અને આંટ્રપ્રિન્યોરશિપ પ્રમોટ કરવાનું. તો અગર અને અમે હર વર્ષે સિંગાપોરમાં તકરીબન 20 સ્ટુડન્ટ લાવીએ છીએ. એમાંથી કમથી કમ અડધી છોકરીઓ હોય છે.
આ મારી વાઈફની રિક્વેસ્ટ છે કે જ્યારે 20 યા 15 યા જેટલા બી લોકોને લાવીએ એમથી કમથી કમ અડધા છે એ છોકરીઓ હોય છે, કેમ કે અમે સિંગાપુરમાં એમ લાવીએ છીએ અને એમને ટ્રેનિંગ આપી છે, કેમ કે જ્યારે તમે છોકરીઓને બિઝનેસ શીખવાડશો તો એનું ઘર બી આગળ વધશે. તો આપણે ગભરાવાનું નહીં છોકરીઓને બિઝનેસ શીખવાડવા માટે, બલકે એ બહુ જ જરૂરી છે આપણી કમ્યુનિટી માટે. આ નકશો દેખાડી રહ્યો છે તમને દુનિયાનો. આમાં તમે જે સ્મોલ સર્કલ દેખાય છે લાલ, એ છે સિંગાપોર. તમે જુઓ કે આખી દુનિયા કેટલી મોટી છે અને સિંગાપોર આટલું નાનું છે અને એણે આજ દુનિયામાં કેટલી તરક્કી કરી છે. એ એક જ હિસાબે કે એણે દુનિયામાં આજે 45 વર્ષ મહેનત કરી છે વેપારી માણસોને બનાવવાની. તો આપણે બધી જીવા કમ્યુનિટીમાં આને કોપી કરવાનું છે. આ છે એક સેન્ટેન્સ ઉપર લખ્યું છે, જેમાં લખ્યું છે કે હર કોમની સૌથી બેસ્ટ એસેટ છે એ એન્ટરપ્રિન્યોરશિપ છે. એનો સિમ્પલ તર્જુમો આપણે ગુજરાતીમાં કહે છે વેપારી. વેપારી કમ્યુનિટીની બેસ્ટ એસેટ છે. અને હઝરત અલીનો કોલ છે અને આ નેજુલ બલાગામાં છે. અને હઝરત અલીએ માલિકે અશ્તરને એક લેટર લખ્યો હતો, જેમાં લખ્યું હતું કે તમારા જે બિઝનેસના લોકો છે, જે ટ્રેડર્સ ને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, જેને આપણે એન્ટરપ્રિન્યોર્સ કહીએ છીએ, જેને આપણે વેપારી કહીએ છીએ, તેના માટે સારી સારી સ્કીમ બનાવો તમે. તો હઝરત અલીએ 1400 વર્ષ પહેલાં જે કીધું હતું કે એટલી બધી ઇમ્પોર્ટન્સ છે બિઝનેસવાળાઓની, કીધું કે તમે બધી સ્કીમ એટલી સારી બનાવો કે બિઝનેસવાળાને સારી લાગે. અને તેના સાથે સાથે એને વાઇઝ કાઉન્સિલ આપો. વાઇઝ કાઉન્સિલનો મતલબ સલાહ, સલાહનો મતલબ મેન્ટરશિપ, મેન્ટરશિપનો મતલબ તમે શીખવાડો. તમે સારી રીતે સલાહ આપશો ને જેવી કમ્યુનિટીમાં, તો એની તરક્કી થશે. આ અમે મોડલ છે અમારું સિંગાપોરમાં. આ અમે બધાને શીખવાડવા માટે તૈયાર છીએ. અને આ બિઝનેસ ઇન્ક્યુબેટર અને બિઝનેસ સેન્ટર તમે જ્યારે ખોલશો તમારી કમ્યુનિટીમાં, તો સજાદ ફાઉન્ડેશન અને ટેક્યુબેટ તમને આવીને હેલ્પ કરી શકે છે. અમે કોઈને ચેરિટી નથી આપતા. જેવી રીતે અનવરભાઈ કીધું કે આ કોન્ફરન્સ ચેરિટીમાં નથી. આ કોન્ફરન્સ છે બધાને અપલિફ્ટ કરવાની. ચેરિટી તમેથી અપલિફ્ટ નથી થતી કમ્યુનિટી. ચેરિટી ઇઝ અ હેન્ડ આઉટ. તમારી કમ્યુનિટી અપલિફ્ટ થાય છે જ્યારે તમે લોકોને શીખવાડો. અને લોકો મને ઘણા પૂછે છે કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સક્સેસ. સક્સેસ તમે કોને કહો છો? આવું તમને આજે એક સક્સેસની ડેફિનેશન બતાવું છું કે સક્સેસનો મતલબ ન પાવર છે, ન પૈસા છે, ન મર્સિડીઝ બેન્ઝ છે અને ન બંગલો છે. સક્સેસનો મતલબ એ છે કે જ્યારે તમારા દિલના અંદર તમને સેટિસ્ફેક્શન મળી જાય ને અને તમને રાતના ફર્સ્ટ ક્લાસ નીંદ આવે ને, એને કહે છે સેલ્ફ સેટિસ્ફેક્શન. જ્યારે તમને સેલ્ફ સેટિસ્ફેક્શન થાય ને, યુ હેવ રીચ ધી અલ્ટિમેટ ઇન સક્સેસ. જ્યારે તમે આ સેન્ટર્સ ખોલશો તમારી કમ્યુનિટીમાં અને જ્યારે તમે લોકોને શીખવાડવું શરૂ કરશો, તો સક્સેસ તમને ઓટોમેટિકલી આવી ગઈ. તમને આવવાની જરૂર નથી. અને આના માટે તમારે કેપિટલ નાખવાની છે. આપણા બધા લોકો જ્યારે પૈસાવાળા થઈ જાય છે તો બધાના જેબ છે ને, આપણે બધા તમે કહો કે તમને કાલે મજલિસ છે અને અહીંયા નિયાઝમાં કોણ આપશે, તો તમને 50 હાથ ઉઠશે નિયાઝ માટે. પણ તમે કહો કે આને એજ્યુકેશનમાં પૈસા અપાશે, તો બધા કે તમે ભાઈ આપશો કે આ ભાઈ આપશે. તો આપણે એજ્યુકેશનમાં અને બિઝનેસમાં પૈસા આપતા વખતે જરાક ગભરાઈએ છીએ. તો જરા આપણે વોલેટ ખોલવું પડશે ભાઈ. આપણી કમ્યુનિટીને ઉપાડવા માટે વી નીડ ટુ ઓપન અપ આવર વોલેટ્સ. અને અનવરભાઈએ બહુ સારી વાત કીધી કે તમને એજ્યુકેશનની બહુ જરૂર છે. પણ વધારે એક હું વર્ડ નવો તમને બતાવીશ, જેને આજના જમાનામાં કહે છે નોલેજ બેઝડ એજ્યુકેશન. નોલેજ બેઝડ એજ્યુકેશન એને કહે છે કે તમને ભણતા ને ગણતા તો આવડે, તમને ભણતા તો આવડે, જેવી રીતે અંગ્રેજી તમે શીખી, હિસાબ શીખ્યો, પણ આપણે ગુજરાતીમાં કહે છે ને ગણતા આવડવું જોઈએ. ગણતા આવડવાને અંગ્રેજીમાં કહે છે યુ નીડ ટુ બી અ થિંકર. નોલેજ બેઝડ એજ્યુકેશન. નોલેજ બેઝનો મતલબ છે થિંકિંગ. આ જમાનામાં ખાલી તમને ભણવાની જરૂર નથી, પણ ગણવાની જરૂર છે. તમને નોલેજની જરૂર છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ થિંકિંગ. હવે મારી વાતથી કોઈને ખરાબ લાગ્યું તો મને માફ કરી દેજો. હું અહીંયા 2 દિવસ છું એન્ડ આઈ વિલ બી મોર દેન હેપી ટુ ટેલ યુ હાઉ ટુ સ્ટાર્ટ યોર સેન્ટર એન્ડ વી કેન અપલિફ્ટ આર જીવા કમ્યુનિટી. થેન્ક યુ.